મહુવાની શ્રેષ્ઠ શાળા બેલુર વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ધોરણ 12 સાયન્સ બોર્ડ અને ગુજસેટમાં ઉત્તમ પરિણામ મેળવી મહુવા શહેર, જિલ્લામાં અને ગુજરાતભરમાં ડંકો વગાડી શ્રેષ્ઠ સાબિત થયા છે. હમણાં જાહેર થયેલા પરિણામ 12 સાયન્સ અને ગુજસેટમાં મહુવાની શ્રેષ્ઠ શાળા બેલુર વિદ્યાલયના વિદ્યાર્થીઓ અવ્વલ રહ્યા છે. ધોરણ 12 સાયન્સ અને ગુજસેટમાં બેલુર વિદ્યાલય મહુવા તાલુકામાં પ્રથમ સ્થાને રહી આ અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. તારીખ 5/5/2025 ના રોજ ધોરણ 12 સાયન્સ ગુજરાત બોર્ડ અને ગુજસેટનું પરિણામ જાહેર થયું હતું, જેમાં બેલુર બર્ડ્સ અવ્વલ રહી મહુવા તાલુકામાં પ્રથમ રહ્યા છે તથા ઉત્તમોત્તમ પરિણામ મેળવ્યું છે. ધોરણ 12 સાયન્સ બોર્ડમાં 650 માર્ક્સમાંથી 616 માર્ક્સ સાથે બેલુર બર્ડ દ્રષ્ટિ રાવલિયા મહુવા તાલુકામાં પ્રથમ સ્થાને રહેલ છે. આ ઉપરાંત A1 ગ્રેડમાં 2 વિદ્યાર્થી, A2 ગ્રેડમાં 35 વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરેલ છે તથા 99% ઉપર 3 વિદ્યાર્થી, 98% ઉપર 13 વિદ્યાર્થી, 95% ઉપર 23 વિદ્યાર્થી અને 90% ઉપર 57 વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ, જે મહુવા તાલુકામાં અવ્વલ રહેલ છે. સાયન્સ બોર્ડ પરિણામમાં દ્રષ્ટિ રાવલિયાએ 650 માર્કમાંથી 616 માર્ક્સ મેળવી A1 ગ્રેડ અને 99.94 PR સાથે મહુવા તાલુકામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. સ્મિત બામણીયાએ 99.90 PR સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. સ્મિત પંડ્યાએ 99.27 PR, હેતવી કળસરિયાએ 98.98 PR, શ્રેયા કાછડે 98.90 PR, ઋત્વા ગજેરાએ 98.90 PR, ઘનશ્યામ શિયાળે 98.74 PR, મીરા બલદાણિયાએ 98.53 PR, વૃંદા ગુજ્જરે 98.47 PR, રોહિત હળિયાએ 98.47 PR, વિસ્મય મોર્યે 98.39 PR, ધ્રુવી રાઠોડે 98.36 PR, ચેતના ઝાંઝડાએ 98.2 PR પ્રાપ્ત કરેલ, સાથે કુલ 2 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 35 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. સાથોસાથ બાયોલોજી વિષયમાં 100 માંથી 100 માર્ક પણ પ્રાપ્ત કર્યા છે. આમ બેલુર બર્ડ્સ મહુવા તાલુકામાં પ્રથમ સ્થાન સાથે અવ્વલ રહ્યા છે. ગુજસેટના પરિણામમાં 115 માર્ક્સ ઉપર 3 વિદ્યાર્થી, 110 માર્ક્સ ઉપર 7 વિદ્યાર્થી, 105 માર્ક્સ ઉપર 13 વિદ્યાર્થી, 100 માર્ક્સ ઉપર 28 વિદ્યાર્થી, 95 માર્ક્સ ઉપર 45 વિદ્યાર્થી, 90 માર્ક્સ ઉપર 57 વિદ્યાર્થી. બેલુર બર્ડ સાથે કુલ 5 વિદ્યાર્થીઓએ 40 માંથી 40 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે, જેમાં બાયોલોજીમાં 3 અને ફિઝિક્સમાં 2 વિદ્યાર્થીઓએ 40 માંથી 40 માર્ક પ્રાપ્ત કર્યા છે. દિવ્યા જિંજાળે કુલ 115 અને બાયોલોજીમાં 40 માર્ક્સ, સ્મિત બામણીએ કુલ 115 માર્ક્સ અને બાયોલોજીમાં 40 માર્ક્સ, ચેતના ઝાંઝડાએ કુલ 115 માર્ક્સ અને ફિઝિક્સમાં 40 માર્ક્સ, ભૂમિ હળિયાએ કુલ 110 માર્ક્સ અને બાયોલોજીમાં 40 માર્ક્સ, રિદ્ધિ પંડ્યાએ 110 માર્ક્સ, યશ ભીલે 110 માર્ક્સ, રોહિત હળિયાએ 110 માર્ક્સ, દિલીપ ભાદરકાએ 108.75 માર્ક્સ, જેનિશ હળિયાએ 108.75 માર્ક્સ, હેતવી કળસરિયાએ કુલ 106.25 માર્ક્સ અને ફિઝિક્સમાં 40 માર્ક્સ, રાહુલ ડાભીએ 105.75 માર્ક્સ, નયન હળિયાએ 105.50 માર્ક્સ, દ્રષ્ટિ રાવલિયાએ 105.25 માર્ક્સ પ્રાપ્ત કરી મહુવામાં અવ્વલ રહ્યા છે. ધોરણ 12 સાયન્સ બોર્ડ અને ગુજસેટમાં ઉત્તમોત્તમ પરિણામ મેળવવા બદલ તમામ બેલુર બર્ડ્સ, વાલીગણ, સાયન્સ ટીમ, તમામ સ્ટાફગણ તથા બેલુર વિદ્યાલય પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. બેલુર વિદ્યાલય પરિવાર વતી ડાયરેક્ટર શ્રી બાલુભાઈજી મકવાણા,
ડોક્ટર શ્રી ડી.સી. લાડુમોર, એમડી ગાયનેક, મનુભાઈજી મકવાણા, આર.એચ. હડિયા સાહેબ, એક્સ ડીવાયસપી, શૌર્ય ચક્ર પુરસ્કૃત, મંગળભાઈસી લાડુમોર, સંચાલક મંડળ વતી શ્રી બી.સી. લાડુમોર, સેક્રેટરી શ્રી પી.એમ. નકુમ, નિલેશભાઈ બી મકવાણા, દેવિનભાઈ એમ મકવાણા, અંકુરભાઈ આર હડિયા અને બેલુડ વિદ્યાલય પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે.